એક સમાચાર મોરબીથી મોરબીના પંચાસર રોડ ઉપર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે। તે મામલે વધુ એક સમાચાર। પંચાસર રોડ ઉપર ચક્કાજામના મામલે સમાચાર। 3 કલાક બાદ પણ લોકોનો ચક્કાજામ યથાવત છે। આપને જણાવી દઈએ, ધારાસભ્યએ કહ્યું, રૂપિયા ઉઘરાવીને રોડ બનાવી લો પછી રૂપિયા પાલિકાને આપી દેશે। રૂપિયા આપવામાં કમિશન ચાલતું હોવાનો ક્યાંક ઘટસ્ફોટ થયો છે। સમાચાર મોરબીના પંચાસર રોડ પર ચક્કાજામ મામલે, જ્યાં હજી પણ લોકો ચક્કાજામ કરીને જ ઊભા છે। 3 કલાક થઈ ચૂક્યા છે, પણ ચક્કાજામના દ્રશ્યો યથાવત જોવા મળી રહ્યા છે। ધારાસભ્યએ કહ્યું કે રૂપિયા ઉઘરાવીને રોડ જાતે જ બનાવી લો અને રોડ બનાવી લો પછી રૂપિયા પાલિકા આપી દેશે। મારું નામ શૈલેષ માકસ। એમાં એવું છે, કોન્ટ્રાક્ટ મારો નથી, આ મારી લાઈન નથી કોન્ટ્રાક્ટની। આમાં એવું હતું કે આપણે જે સીએમ સોસાયટી 1-2 રહીને આજ વર્ષોથી આ રોડની એની માંગણી હતી, એટલે આપણે 2 વર્ષથી આ રજૂઆત કરતા હતા નગરપાલિકામાં। તો એ સોસાયટી પાસ થઈ, આપણે રોડ 2 તો પાસ થઈ, એટલે એ લાગ્યું આપણે બજરંગ મૂવી કરી એજન્સી છે, એ લોકોને ટેન્ડર લાગ્યું। એ લોકોએ ટેન્ડર કેન્સલ કરતા હતા, લાગી ગયું, ભરી દીધું બધું, પછી કે હવે આ એ લોકોને ગમે એવું હોય, એ કે અમારે હવે આ નથી કરવું સીએમ, એટલે એ લોકોએ જાણ કરી સોસાયટી વાળા બધા ગયા એની પાસે કોન્ટ્રાક્ટર, તો કે ના અમારે નથી કરવાનો, અમે પાછો રોડ કેન્સલ કરી। એટલે સોસાયટી વાળા બધા ગયા